નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી 266 જેટલી જગ્યાઓ છે। 49,600 થી પગાર શરૂ થઈ રહ્યો છે। વિગતવાર ભરતીની માહિતી મેળવી આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતી આવી છે, જેનો જાહેરાત ક્રમાંક છે 225મો। બે અલગ અલગ પોસ્ટ છે મિત્રો। પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 માટેની ટોટલી 116 જેટલી જગ્યાઓ છે। ત્યારબાદ હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી છે મિત્રો અધિક્ષક વર્ગ 3 માટેની છે, ટોટલી છે 150 જેટલી જગ્યાઓ છે। આના ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર છે, તારીખ 15/2/2024 ના રોજ છે 2 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 1/3/2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। હવે વાત કરીએ કક્ષા વાઇઝ છે કેટલી જગ્યાઓ છે મિત્રો। પેટા હિસાબની સબ ઓડિટર માટેની છે 116 જગ્યા છે। બિન અનામત કેટેગરીમાં 49 છે મિત્રો। ઈડબ્લ્યુએસમાં 11 છે મિત્રો। એસીબીસી ની અંદર 31 જગ્યા છે મિત્રો। અનુસૂચિત જાતિમાં 8 જગ્યા છે। અનુસૂચિત જનજાતિમાં 17 જગ્યા છે મિત્રો। મહિલાઓ માટેની વાત કરીએ બિન અનામતમાં 17 છે। આર્થિક રીતે નબળા વર્ગની અંદર 4 જગ્યા છે। એસીબીસીમાં 10 જગ્યા છે। અનુસૂચિત જાતિમાં 2 છે। અનુસૂચિત જનજાતિમાં 6 છે। માજી સૈનિકમાં 12 છે ને દિવ્યાંગની અંદર 5 છે મિત્રો। હિસાબનીશ ઓડિટર માટેની વાત કરીએ મિત્રો એમાં 150 જગ્યા છે, જે બિન અનામત કેટેગરીમાં 63 જગ્યા છે। ઈડબ્લ્યુએસમાં 15 છે। એસીબીસીમાં 40 છે। અનુસૂચિત જાતિમાં 10 છે। અનુસૂચિત જનજાતિમાં 22 જેટલી જગ્યાઓ છે। મહિલાઓ માટેની વાત કરીએ મિત્રો તો બિન અનામત કેટેગરીમાં 21 જગ્યા છે। ઈડબ્લ્યુએસની અંદર 5 છે। એસીબીસીમાં 13 છે। અનુસૂચિત જાતિમાં 3 છે। જે કહેવાય અનુસૂચિત જનજાતિની અંદર 7 જગ્યા છે। માજી સૈનિકમાં 15 જગ્યા છે અને દિવ્યાંગમાં 6 જગ્યા છે। આમ મળીને ટોટલી 266 જેટલી જગ્યાઓ છે મિત્રો મંગાવવામાં આવેલી। વાત કરીએ પગાર ધોરણ શું રહેશે મિત્રો। પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 માટે છે 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ રહેશે મિત્રો। ત્યારબાદ હિસાબનીશ ઓડિટર માટેની વાત કરીએ 49,600 રૂપિયા પગાર છે તમને મળવાપાત્ર થશે, 5 વર્ષ ફિક્સ રહેશે મિત્રો। વાત કરીએ વય મર્યાદાની અંદર પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 માટે અને હિસાબનીશ ઓડિટર માટેની વાત કરીએ તો એમાં તમામ માટે છે મિત્રો બે ભરતી માટે સેમ ઉંમર મર્યાદા રહેશે। 20 વર્ષથી છે મિત્રો વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ। આમાં પણ કેટેગરી મુજબ તમને છૂટછાટ મળવાપાત્ર થશે। વાત કરીએ બેચરલ ઓફ આર્ટ્સ તમે કરેલું હોય મેથેમેટિક્સની અંદર, ઇકોનોમિક્સની અંદર અને સ્ટેટિસ્ટિક્સની અંદર તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો। અને તમે કોલેજના છેલ્લા વર્ષની અંદર હો મિત્રો, રિઝલ્ટ તમારું બાકી હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો મિત્રો। અથવા તમે બીબીએ કરેલું હોય બરાબર, બીબીએ ની અંદર કોલેજના છેલ્લા વર્ષની અંદર હો તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો। બેચરલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બરાબર। ત્યારબાદ મિત્રો બીકોમ કરેલો હોય, બીકોમના છેલ્લા વર્ષની અંદર હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો બરાબર। બીસીએ કરેલો હોય બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બરાબર, અને બીસીએના છેલ્લા વર્ષની અંદર હો તો પણ તમે એપ્લાય કરી શકો છો બરાબર। બેચરલ ઓફ સાયન્સ અને બેચરલ ઓફ સાયન્સના છેલ્લા વર્ષની અંદર છે મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ સાથે છે મિત્રો તમે હો તો આની અંદર એપ્લાય કરી શકો છો। એટલે તમને ક્વોલિફિકેશન આપેલા છે। આ વિષય તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો। અને ખાસ કરીને બીએસસી જે સીએ અને આઈટીની અંદર અથવા એમએસસી સીએ અને આઈટીની ડિગ્રી ધરાવતા ઉમેદવારો છે આ લાયકાત છે માન્ય નહીં ગણાશે। એટલે ખાસ કે મિત્રો અહીંયા એક નોંધ લેવી, આ લાયકાત છે ગણવામાં આવેલી નથી બરાબર। આપણે વાત કરીએ પરીક્ષાની ફીની અંદર મિત્રો। પ્રાથમિક પરીક્ષા છે મિત્રો પહેલી પરીક્ષા લેવાશે, જેની અંદર બિન અનામત કેટેગરીની અંદર તમામ ઉમેદવારો માટે 500 રૂપિયા છે। એના સિવાયના જે મહિલા એસસીબીસીની અંદર આવતા હોય, અનુસૂચિત જાતિમાં, અનુસૂચિત જનજાતિમાં, ઈડબ્લ્યુએસની અંદર આવતા હોય, દિવ્યાંગ છે, એક સર્વિસમેન છે, એના માટે 400 રૂપિયા છે મિત્રો। ત્યારબાદ મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો બિન અનામત કેટેગરી માટે 600 છે અને બીજા જે અન્ય કેટેગરી છે એના માટે 500 રૂપિયા રાખેલી છે મિત્રો। તમારે ઓજસની વેબસાઇટ ઉપર જ ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું છે। વધારે માહિતીની જરૂર હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં પીડીએફ તમને મળી જશે। તો આ વિડીયો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।